ધોરણ 6 વિષય ગણિત પ્રકરણ 2 પૂર્ણ સંખ્યાઓ પ્રાસ્તાવિક વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ તે અનુસાર જ્યારે આપણે કોઈ ગણતરી ચાલુ કરીએ છીએ ત્યારે આપણે 1, 2, 3, 4 એવી સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો જ ઉપયોગ કરીએ છીએ. આ સંખ્યાઓને ગણિતની ભાષામાં પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. પહેલાની સંખ્યા પ્રીડિસેસર અને પછીની સંખ્યા સક્સેસર, પૂર્વવર્તી અને પ્રતિવર્તી. આપેલી કોઈપણ પ્રાકૃતિક સંખ્યામાં જો 1 ઉમેરવામાં આવે તો આપણને બીજી પ્રાકૃતિક સંખ્યા મળે છે, એટલે કે તે સંખ્યા પછીની તરતની બીજી સંખ્યા આપણે મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે કોઈ એક સંખ્યા 16 લઈએ તો તેના પછીની સંખ્યા મેળવવા માટે 16 + 1 બરાબર 17. તે જ રીતે 19 + 1 બરાબર 20 છે. આ જ રીતે આપણે આગળ પણ ઘણી સંખ્યાઓ મેળવી શકીએ છીએ. સંખ્યા 16 એ સંખ્યા 17ના તરત પહેલાં આવે છે, એટલે કહી શકાય કે 17ના પહેલાંની તરતની સંખ્યા 17 - 1 બરાબર 16 થશે. 20ના પહેલાંની તરતની સંખ્યા 20 - 1 બરાબર 19 થશે, વગેરે સંખ્યા મેળવી શકાય. સંખ્યા 3 પાસે તેની પહેલાં તરત આવતી અને તેની પછી તરત આવતી સંખ્યા એમ બંને સંખ્યા છે. તમે સંખ્યા 2 વિશે જણાવો. જુઓ, 2 પછી આવતી સંખ્યા 3 અને પહેલાં આવતી સંખ્યા 1 છે. તો શું સંખ્યા 1 પાસે પહેલાં આવતી સંખ્યા અને પછી તરત આવતી સંખ્યા એમ બંને સંખ્યા છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આપણી શાળાના બાળકોની ગણતરી કરી શકીએ છીએ. આપણે કોઈ ગામમાં રહેતી વ્યક્તિઓની સંખ્યા પણ ગણી શકીએ છીએ. આપણે ભારતમાં રહેતા તમામ લોકોની સંખ્યા ગણી શકીએ છીએ, પરંતુ આપણે આકાશમાં આવેલા તારાઓની સંખ્યા ન ગણી શકીએ. તે જ રીતે આપણે આપણા માથાના વાળ પણ ન ગણી શકીએ. પણ જો તે ગણી શકાય તેમ હોત તો તે ચોક્કસ કોઈ સંખ્યા જ હોત. પછી આપણે તે સંખ્યામાં 1 ઉમેરીને તેનાથી મોટી સંખ્યા મેળવી શક્યા હોત. તો આવી પરિસ્થિતિમાં આપણે 2 વ્યક્તિના માથાના વાળ પણ ગણીને સરખામણી કરી શક્યા હોત. હવે સ્પષ્ટ છે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કોઈ નથી. ઉપર મેળવેલી માહિતી અનુસાર જ્યારે આપણે પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીએ ત્યારે આપણને ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. પૂર્ણ સંખ્યાઓ, હોલ નંબર્સ. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા છીએ કે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. આથી 0ને આપણે પ્રાકૃતિક સંખ્યા 1ના પહેલાં આવતી સંખ્યા લઈએ છીએ. પ્રાકૃતિક સંખ્યામાં 0ને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પાછલા વર્ગોમાં સંખ્યાની પાયાની ગણતરીઓ જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શીખી ગયા છીએ. આપણે જાણીએ છીએ કે કયા પ્રશ્નમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. તો ચાલો આપણે આ સંખ્યાઓને એક સંખ્યા રેખા પર મૂકીએ. પણ તે પહેલાં આપણે સંખ્યા રેખા વિશે જાણી લઈએ. સંખ્યા રેખા, નંબર લાઇન. એક સીધી રેખા દોરો. તેના પર કોઈ એક બિંદુ લઈએ. તે બિંદુને આપણે 0 નામ આપીએ. 0ની જમણી બાજુ આપણે બીજું એક બિંદુ લઈએ. તેને 1 નામ આપીએ. 0 અને 1 વચ્ચેના આ અંતરને એકમ અંતર કહીશું. હવે આ જ રેખા પર 1ની જમણી બાજુ એકમ અંતર જેટલા અંતરે બીજું એક બિંદુ લઈ તેને 2 નામ આપીએ. આ જ રીતે 2ની જમણી બાજુ એકમ અંતરે 3, 4,
5 એવા બિંદુઓ લઈ નામ આપો. તમે આ જ રીતે જમણી બાજુ કોઈપણ પૂર્ણ સંખ્યા સુધી જઈ શકો છો. અહીં નીચે આપેલી રેખા પૂર્ણ સંખ્યાઓ માટે સંખ્યા રેખા છે. અહીં બિંદુ 2 અને 4 વચ્ચે કેટલું અંતર છે? તેનું અંતર ચોક્કસપણે 2 એકમ જ છે. તમે જોઈ શકો છો કે સંખ્યા રેખા પર સંખ્યા 7 સંખ્યા 4ની જમણી બાજુ આવેલી છે. સંખ્યા 7 એ 4 કરતાં મોટી સંખ્યા છે, એટલે કે 7 મોટી છે 4 કરતાં, એટલે કે 7 ગ્રેટર ધેન 4. હવે સંખ્યા 8 એ સંખ્યા રેખા પર 6ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. આથી 8 મોટો છે 6 કરતાં, અથવા 8 ગ્રેટર ધેન 6. આ અવલોકન પરથી આપણે કહી શકીએ છીએ કે આ બંને પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી છે, અને જો સંખ્યા રેખા પર કોઈ એક સંખ્યા કોઈ બીજી સંખ્યાની ડાબી બાજુ આવેલી હોય તો તે સંખ્યા નાની સંખ્યા છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે 4 નાનો છે 9 કરતાં, અથવા 4 લેસ ધેન 9. 4 એ સંખ્યા 9ની ડાબી બાજુ આવેલી સંખ્યા છે. તે જ પ્રમાણે 12 મોટો છે 5 કરતાં. 12 એ 5ની જમણી બાજુએ આવેલી સંખ્યા છે. તમે 10 અને 20માંથી કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે તે જણાવી શકો છો. હવે સંખ્યા રેખા પર 30, 12, 18નું સ્થાન બતાવો. આમાંથી કઈ સંખ્યા સૌપ્રથમ ડાબી બાજુ આવેલી છે? 12. શું તમે જણાવી શકો કે 1005 અને 9756 બંને સંખ્યાઓમાંથી કઈ સંખ્યા જમણી બાજુએ આવેલી છે? 9756 જમણી બાજુએ આવેલી છે. સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. વિદ્યાર્થી મિત્રો, સંખ્યા રેખા પર પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પણ દર્શાવી શકાય છે. તો ચાલો આપણે સંખ્યાઓ 3 અને 4નો સરવાળો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે સંખ્યા 3થી ચાલુ કરીએ. આપણે સંખ્યા 3માં સંખ્યા 4નો ઉમેરો કરવો છે. આથી આપણે 3થી જમણી બાજુ 4 પગલાં, 3થી 4, 4થી 5, 5થી 6, 6થી 7 જઈશું. આ રીતે આપણે સંખ્યા 3 અને સંખ્યા 4નો સરવાળો કરી સંખ્યા 7 મેળવી શકીએ. એટલે કે 3 વત્તા 4 બરાબર 7. સંખ્યા રેખા પર બાદબાકી. 2 પૂર્ણ સંખ્યાઓની બાદબાકી પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે. ચાલો આપણે 7 ઓછા 5ની બાદબાકી જોઈએ. અહીં આપણે સંખ્યા 7થી ચાલુ કરીશું. આપણે અહીં સંખ્યા 7માંથી સંખ્યા 5ની બાદબાકી કરવાની છે. આથી આપણે સંખ્યા 7થી ડાબી બાજુ 5 પગલાં જઈશું અને તેથી આપણે સંખ્યા 2 પર પહોંચીશું. આમ આપણે 7 ઓછા 5 બરાબર 2 મેળવીશું. સંખ્યા રેખા પર ગુણાકાર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંખ્યા રેખા પર સંખ્યાના ગુણાકાર વિશે શીખીશું. તો ચાલો આપણે 3 ગુણ્યા 4 મેળવીએ. અહીં 0થી ચાલુ કરીશું અને 3 સુધી જમણી બાજુ આગળ વધીશું. એવી રીતે 3 બીજી વાર, એવી જ રીતે 3 ત્રીજી વાર અને એવી જ રીતે 3 ચોથી વાર. એમ આપણે 4 વાર 3 બિંદુ જમણી બાજુ આગળ વધીશું. એટલે આપણે 12 પર પહોંચીશું. આથી 3 ગુણ્યા 4 બરાબર 12 મળશે. પૂર્ણ સંખ્યાના ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે પૂર્ણ સંખ્યાઓ પર થતી વિવિધ ગણતરીઓને ધ્યાનથી જોઈએ ત્યારે આપણને તેમાં અનેક ગુણધર્મો જોવા મળે છે. આ ગુણધર્મોને કારણે
આપણે સંખ્યાઓને સારી રીતે સમજી શકીએ છીએ અને સાથે જ આ ગુણધર્મોને કારણે ગણતરીમાં પણ સરળતા પડે છે. તમે તમારા વર્ગમાં દરેક વિદ્યાર્થીને કોઈપણ બે પૂર્ણ સંખ્યા આપો અને તેનો સરવાળો કરવા કહો. શું તમને દરેક પાસેથી સરખી જ પૂર્ણ સંખ્યા મળશે? તમારા જવાબો આ પ્રમાણે હશે: 7 + 8 = 15, એક પૂર્ણ સંખ્યા. 5 + 5 = 10, એક પૂર્ણ સંખ્યા. 0 + 15 = 15, એક પૂર્ણ સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, શું તમે પૂર્ણ સંખ્યાની એવી જોડ મેળવી શક્યા કે જેનો સરવાળો પૂર્ણ સંખ્યા ન હોય? તેથી આપણે કહી શકીએ કે બે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો પૂર્ણ સંખ્યા જ મળે. અર્થાત પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે. આ ગુણધર્મને પૂર્ણ સંખ્યાઓના સરવાળા માટેનો સંવૃતતાનો ગુણધર્મ કહે છે. શું પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત છે? તમે તેની પરખ કેવી રીતે કરશો? તમારો ગુણાકાર આ પ્રમાણે છે: 7 × 8 = 56, એ એક પૂર્ણ સંખ્યા છે. 5 × 5 = 25, એ એક પૂર્ણ સંખ્યા છે. 0 × 15 = 0, એ એક પૂર્ણ સંખ્યા છે. બે પૂર્ણ સંખ્યાઓનો ગુણાકાર હંમેશા આપણને પૂર્ણ સંખ્યા જ મળે છે. આથી આપણે કહી શકીએ કે પૂર્ણ સંખ્યાઓ ગુણાકાર માટે સંવૃત છે. સંવૃતતાનો ગુણધર્મ: પૂર્ણ સંખ્યાઓ સરવાળા અને ગુણાકાર માટે સંવૃત છે. વિચારો, ચર્ચા કરો અને લખો. 1. પૂર્ણ સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત નથી. શા માટે? તમારી બાદબાકી આ પ્રમાણે હોઈ શકે છે: 6 - 2 = 4, એ એક પૂર્ણ સંખ્યા છે. 7 - 8 = -1, આ પૂર્ણ સંખ્યા નથી. 5 - 4 = 1, એ એક પૂર્ણ સંખ્યા છે. 3 - 9 = -6, આ પૂર્ણ સંખ્યા નથી. 2. શું પૂર્ણ સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત છે? ના. નીચે આપેલું કોષ્ટક જુઓ. 8 / 4 = 2, એ એક પૂર્ણ સંખ્યા છે. 5 / 7 = 5/7, આ પૂર્ણ સંખ્યા નથી. 12 / 3 = 4, એ એક પૂર્ણ સંખ્યા છે. 6 - 5 = 6/5, આ પૂર્ણ સંખ્યા નથી. શૂન્ય દ્વારા ભાગાકાર. વિદ્યાર્થી મિત્રો, એક સંખ્યા વડે ભાગાકારનો અર્થ છે કે તે સંખ્યાની વારંવાર બાદબાકી કરવી. ચાલો 8 / 2 શોધીશું. 8 - 2 = 6. પરિણામ 1. 8 માંથી 2 ની વારંવાર બાદબાકી કરીએ. 6 - 2 = 4. પરિણામ 2. 4 - 2 = 2. પરિણામ 3. આપણે કેટલી વખત બાદબાકી કરીશું તો 0 આવશે? 4 પ્રયત્ને. તેથી આપણે 8 / 2 = 4 લખીશું. 2 - 2 = 0. પરિણામ 2. કરેક્શન. પરિણામ 4. ચાલો હવે આપણે 2 / 0 માટે પ્રયત્ન કરીએ. 2 - 0 = 2. પરિણામ 1. 2 - 0 = 2. પરિણામ 2. 2 - 0 = 2. પરિણામ 3. 2 - 0 = 2. પરિણામ 4. વિદ્યાર્થી મિત્રો, દરેક વખતે બાદબાકી કરતા આપણે 2 જ મેળવીએ. આ પ્રક્રિયાને શું કોઈ અંત છે? ના. આથી આપણે 2 / 0 ને વ્યાખ્યાયિત કરી શકતા નથી. ચાલો 7 / 0 માટે પ્રયાસ કરીએ. 7 - 0 = 7. પરિણામ 1.
7 ઓછા 0 બરાબર 7. પરિણામ 2. 7 ઓછા 0 બરાબર 7. પરિણામ 3. વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણને ઘટાડવાના કોઈ પણ સ્તરે શૂન્ય મળતો નથી. આપણે કહીએ છીએ કે 7 ભાગ્યા 0 વ્યાખ્યાયિત નથી. પૂર્ણ સંખ્યાઓનો શૂન્યથી ભાગાકાર શક્ય નથી. સરવાળા અને ગુણાકાર માટે ક્રમનો ગુણધર્મ. વિદ્યાર્થી મિત્રો, નીચેની સંખ્યા રેખાની આકૃતિઓ શું દર્શાવે છે? બંને કિસ્સામાં આપણે 5 સુધી પહોંચીએ છીએ. તેથી 3 વત્તા 2 અને 2 વત્તા 3 સમાન છે. તેવી જ રીતે 5 વત્તા 3 અને 3 વત્તા 5 પણ સમાન છે. શું આ સાચું છે? જ્યારે કોઈ બે પૂર્ણ સંખ્યાઓ ઉમેરાય છે, આ તપાસો. તમને પૂર્ણ સંખ્યાની કોઈ પણ એવી જોડ નહીં મળે જેમાં સંખ્યાઓના સરવાળાના ક્રમ બદલવા પર અલગ અલગ સરવાળો મળે.